છોકરો સીધા કોણ આવી ગયો હા બાલ કપાવવા આવી કઈ ગયો હા ચાનો જો આજે બધી વાત બાલ કપાવવા સવારનો ઉઠાયો તાનો નાખી ગયો બાલ કપાઈને આવું તો તાન વર હવા તો હું આવી ગયો ક્યાં ગયો તો લે કીધું ખરું બાલ કપાવા જાઉં આરામ જો ખાલી મારા બાલ ક્યાં કપાયા અને આ શું કર્યું આ માથામાં ધટિયા તેવો ઉપર રાખ્યો તે કાકા બેસો ને હરીએ તો હું હતું ને આવી બેસો આ એ બધું આ એ બોલું પાછળ બોલું અને આ બાર રાખી આવી બેસો તે તો હર રાખવાનો ને હોતા હા તો મને પેલા એવા કપાવ કઈ હવે તો હું મારી રીતે કપાવ ના કપાવ જો આ વેન ના જેવા કપાય હવે લે હવે ભાટે ના કરે ઘેર અંદર હે તો હું ઉભામાં પર એ તો તમારે રતન કર લે આખો દારૂ ભાટે કરી દે હાલે હો હે લે છોકરા બ્યાવાય કાંઈ તે કાકા જો દીવો નહીં કરો તમે લે ઓલાઈ ગયો લાગે લાઈટ ચેકિંગ કર દો એના હા તો કરી દે પગે તો લાગ આ ઓલા પાલે લાગુ પગે એવી શીખવાડવાનું મારે બાબા લાગુ હો કાકા તમે તો દીવો કરો પહેલા લાગુ કહું પેલા ના લગે લગાડે એવું કશું નહીં પણ હું કઈ જ્યોત પ્રોગ્રામ નહીં કરતા લાય બેટી જોઈ બેટી હું થોડો અંદર લઈને કરું તમે વિડિયો પીવો આ તબી હું મિલી ચોખા મિલવા પડે ને કાકા તાપ લાગે એવું કરું પંખો ચાલુ કર્યો તો પંખો ના કરાય યાર દીવો ના લઈ જાય હારું કરજો દેખામાં એ શું કરી જાવ કશું નહીં હવે જવું ભાઈબંધો હારે તમે રજા જવું તો ખરો ને પાસ તો થઈ જાય હું ચિંતા ના કરજો હા જાય ને ફટાવજે હે હવે મારા કોલેજ ની હવે રજા આવવાની ઈચ્છા પરીક્ષા તો આલી દીધી હવે પાસ થઈ જાય પાસ થઈ તો સારું પણ થઈ જાય કાકા હું થોડું કઈ રાખડું વધારે જેવું અરે હું તો જાઉં હા જા તમારે ખેતર જવું જ જોતા મારે ત્યાં કરવું જ છે હવે હા તો જવું હતો ને હું તો જવું મને ને હરવા દે આવો ખેતર બાજુ જ ના લાય મને જવા દે પકડા ઘેર 12 મહિને પૈસા બાકી લાખ રૂપિયા લાઈન જવા દે ના ઘેર ભાઈ મારી ટલ્લા કરે ચાંદો પૈસા આલવાનો નામ તો દેતો નહીં આ તો ઘેર જવું ગમે તે થાય પૈસા લઈને જ દેવું લઈને જવા દેડો એ આમ તો ઉપડ્યો ખેતરમાં જતો તો ચમ જોયા વાટો મારતા ખેતરમાં તો આજે પૈસા નહીં આપવાના છે તાર હાલવાના છે તો ના પાડી યાર થયું 10% વેચ ચડી ઉપર તો લાખ રૂપિયા ઉપર બાકી હતી તને ખબર હે ને પણ હાલવાની તો ના પાડી યાર થયું તો લાવ હેડોરી વાત કરો તો ના ચાલે 12 મહિના થયા બુઢા નાહી જઈએ નાહી જો તો ઘર ઘર છોડી શું કરવાનું બોમ છોડીને તો નહીં જતા ને હાલ થયું એટલે તો બધું ઘેર ઘેર વાત પતાય એટલે મારા પૈસા હાલવા જો અમારે જરૂર પડી હાલ દઉં મુખે તમારા પૈસા મારે પેલું આ લઈ લઉં ખેતર નું બધું વાવી ભાઈ હાલ દઉં તમારા પૈસા મારે કોઈ વાપરવું નહીં મને આજના જ પૈસા જો આજ વધી તો પૈસા કહીએ બીજી વાત જવા આજના જ હોજે બધો થોડો થાય લાખ રૂપિયા એ હું કોઈને હું તમે તારા ઘેર આવું નગર કે તારી જમીન પડાય લે તો ઘેર જવું ટાઈમ તો હાલો બરો એ હું કોઈ ના જોનું ટાઈમ 12 મહિના તો ટાઈમ લીધો હવે ચલો લે આવો તારા હા હું જવું ઘેર હમણાં આવું તારા ઘેર બરોબર અત્યારે તો હું જવું 12 મહિના પૈસા નહીં હાલતો આ ખેતર માં જવું તો મૂળ ભાગી ગયો નહીં જવું ખેતર માં એમ ને ઘરે જ જવા દે કાકા વેલા આવી ગયા તમે હા હા ખેતર માં વેલા આવી ગયા હો વેલા તો ફોકા જ નહીં ખેતર માં તમે તો જઈના તમે આવી ગયા આ તો રે ફોન નતું અંચમ ના હું તો આવો કરી દીધું ભાઈ સહી ચીજ નહીં છું ના કોઈ નહીં તાન કોઈ
તાવ આવ્યો છે તમને તો? ના લે કમ્પ્લીટ જ છું. અમે તો તમે મસ્ત મોઢું હતું ને આ એટલે આખું મોઢું તમારું આખું બદલાઈ ગયો. આ છોકરાને કહું એના ભણવા ઉપર અસર પડે ને ખોટું મગજમાં ટેન્શન લઈ લે નહીં કેવું મને. શું બોલો? હા શું બોલો? ખાઈ બેઠો કો? મેં તો ખાધી, તમારે ખાવા ખાઈ લો હવે. ના માર તો નહીં ખાવ. કેમ નહીં ખાવ? ભૂખ જ નહીં. હું થયું હું એ તો ખબર પડે મને. કોઈ નહીં તું જા તું ફરવા જવું જ જા ને. ના હું તો જઈને આવ્યો. ખાવાની ના પાડો તમે. ભૂખ નહીં લે તો શરીર ઠીક ના આવ્યો દવાખાને જતા આવીએ. ના 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 કોઈ નહીં તું જા ઘરમાં જઈને ગેમ બેમ રમ લો. હા તે લે ઊંઘો તમે. આવો આ તો જઈને આવ્યો કઈ ના આવ્યો પૈસા નું હોજી કે હોજી આવું હોત તો તાણ પૈસા ના લો આ તો વળગાવ ઈચ્છા ઊંઘવા દે હવે હોત પડે એટલે જવું આ તો પૈસા લીધા કે ચાલુ લેવા જ છે ગમે તે થાય કઈ કાઢવું પડવા દે કેટલા વાગ્યા? હા 4 વાગ્યા હોત તો પડીએ જઈ લાટલા પકડી ઘેર જવા દે. નવા પૈસા નું સેટિંગ કર્યું નહીં ને જોવા દે. હાય ના જ્યાદા ફટાફટી ના ઘેર આવો. આમ તો જો છે હું રે આ ફોનમાં તો કઈ પડી જ નહીં. હું પણ આમ તો જો પૈસા આપજો. બે વાત જવા દે. કીધું તો કે યાર થોડા દાડા લઈ દો. થોડા દાડે માં તો રહેવું નહીં. વાત આ ઘરે ધક્કા ખાવાના વાત કરી છે. હા એને બોલો પેલો છોકરો ઘરમાં હા હમણાં વાપરી જાય. હું કોઈ ના જોડું મારા પૈસા લાખ રૂપિયા લાવ બે લાવ એટલે વાત પતા. પણ રહી તો કે યાર હવે થોડું સમજો કે ના પણ જમીન ના કાગળ લાગ્યો એટલે પાર આવે જમીન ના કાગળ એમ ના દેવાય મારા એ. જમીન ના કાગળ લેતો નહીં યાર તું. એટલો વાત કરી છે ભીગો તે રાખવો પડે મારે. તારે તો ભીખો ના રાખાય વાત કરી છે. લાખ રૂપિયા મારે છે મારા ઘેર આવ્યો તો માગવા. આ પણ હાલે જ હું તો ના પાડીને હું કોઈ ના જોનું મારા પૈસા જો લાખ રૂપિયા. પણ તમે સમજો થોડું હું આ જો હવાઈ હોત નહીં બધું ડોગેર ને હા એ વેકીને તમને હાલ દે. જો ડોગેર તો શિયાળા થાય તો ચોમાસું ચાલુ લે મહિનો 2 મહિના આવો તમે કહો કે 6 મહિના થાય લે ડોગેર પાક વાત કરી છે. હા યાર આ મળશે જ નહીં હવે. થોડું સમજો હવે. મારે તો કોઈ સમજવું નહીં હતા સમજ્યા છી વાત કરી છે. પૈસા આલો બીજી વાત જવા દેજો ને કે જમીન કાગળ લેતો એટલે વાત પધર. હા પણ હું પૈસા આલો એટલે જમીન ના કાગળ પાછા હો. મારે તો વાત હતી આ સદા વાળી હમણાં વાળી 12 મહિના સમજી જે પૈસા ઘેર ચેક માંગવા તો તને નતા આવતા જમીન આવી જઈએ છે. લાણા ફટાફટ વાત કરવા દે હવે મુહૂર્ત નહીં કઢાવવાનું. જો હા સમજો આવડી કાગળિયો ના લઈ જવાય. કશો વાંધો નહીં. હું કાગળ તો અત્યારે લઈ જાઉં પૈસા આવે ને તે કાગળ તારા જમીન ના બરોબર. પણ આવી દે તું તમે આવજો તારે કાગળિયો પાછો. જ્યાં બંધ થોડી તો મને ના ખબર પડે. અડવા છોકરો તૈયાર ઉઘડા જેવો તમે રાખો. એ તો કોલેજ જાય એટલે એ તો રહેવાનું જ છે ને ઘોઘરા જેવો રાખો જ પડે. શું કાકા અરે તને ખબર નહીં છોકરા તારું બધા તમે યાર વાત કરો છે. તારા કાકા લાગે નહીં મારે લાખ રૂપિયા ઉછીને લઈ જતા બરોબર.
તો 12 મહિને માગ કરતો હતો તે આતા નથી હું જમીને કાકા લઈ જાઉં તમ તો હાલ દે છે. એલા એવું ના કરે 12 મહિને ધક્કા ખવડાવો એટલે કાકા તમે એમાં જમીનો કાગળ હાલ દીધો તમે લઈ લે હા? પાછા લઈ લે આવ્યું તમે લાખ રૂપિયા લીધા હતા લીધા તા હમણાં જોડે કે બસ એ તો પણ મારા કાકો હાલ દે છે એમાં જમીનના કાગળ તો લેવાના 12 મહિના સુધી પણ ધક્કા ખવડાય જમીને કાકા લઉં ના લઉં પૈસા આવક નહીં એટલે જમીના કાકા લઈ તો હું ઘેર જવું બરોબર અને તારા કાકા પૈસા સેટિંગ કરાવવા છે ના આવતો હરખું સારું તે દોન તે હવે તો કદો પાવ એટી કરી રખાજો ને તો પણ મારે કોલેજ જવાનું એટલે આવતો રહેવું પડે ને હા કાકા એ તો તમે ક્યાં લીધા હતા પૈસા હમણાં જોડે દવાખાનાનું આવ્યું હતું ને એ વખતે લીધા તા 12 મહિના પહેલા હા એ વખતે લીધા તા તે આ ના સેટિંગ થી માથે તે કાકા હવે તમે તો લઈને હાલશો આ જમીનના કાગળ એને જ લઈ લીધો હવે જમીને બધાય પડે તું તો હવે છોડાવશું યાર ને કેવી રીતે છોડાવશો હવે તમે કરશું કોક તે નાવા દઈને કરો હું ભણવાનું છોડ દઉં તો નોકરી જવું એટલે ઘેર ફારે ખબર પડે છે ને ભણવાનું હતું તો નોકરી જે થોડા થોડા ભરી દઈએ ને આપડે પૈસા એ તો ના એ તો ભરશું અને થોડા લ્યા હિંમત તો અમે બતાવો તો માં કાકો પૈસા ની ચોરી લાવશે હવે જા તો હે ને જા ફરવા જાય ને થોડું ક્યાં અંકલ લાવો ગમે છે કાકા બેહવા કાન તમે હા જા આનો તો જમીન તો મળી જાય જમીનના કાગળિયા ને એવું તો હવે જાય ને પૈસા આપવા ત્યાં અપાય નતો વાતો નહીં જમીનના કાગળિયા તો મળી ગયા એનો ખબર તો જવું અંધારી ગયો હજુ જાય ને પૈસા આપવા ત્યાં આપવા ના આપવા તો પડે મને તો લાખ રૂપિયા ની જમીન તો મળી જાય ને જે કરવું એ કરે તમને વાતો નહીં જો આ વાતો જરા આપવા ત્યાં આઈસી ના કાગળ અત્યારે તો જમીન વાપરીશું આપણે ને બગે નો બગે જઈ થેલાની થઈ હવે એ બધું આપણે લઈ લેવાનું એ દશામાં મળી મારો કાકો તમારા વરસ લેતા આયા અને આ ચોર ગરમ સંકટમાં અમને તમે નાખી દીધા એક તો કટકો જમીન અમારા જોડે હતી 1 લાખ ભાવના મોકલી લઈને જતા રહ્યા લાખ રૂપિયા અમે ચોરી લાવી એ દશામાં મળી થોડી દયા કરી દેજો મારી ઉપર બધું દશામાં 1 લાખ રૂપિયા મારે તો જમીન જતી રહી 1 લાખ રૂપિયા કાગળિયા ઘરે આયે લઈ ગયો પેલો છોકરો ને અરે હો એ કેન્સલ લઈ લે પરાકનારું એ કાકા કાકા હા કોણ જોવો તમે ખાલી પૈસા આટલા બધા પૈસા તો લાવ્યો તું કાકા મને રસ્તામાં જડ્યા આ પૈસા આટલા બધા હોવા એટલે કોક ના હશે લે મિલ દે આપડે ના લેવાય કોક ના પૈસા તો કાકા એક કોઈ હતું જ નહીં હું જતો તો ને તે રસ્તામાં પડી જતા આ પૈસા પણ કોઈ હતું જ નહીં હવે તો હું આલી દેતો પાછા આટલા બધા કુણા પડી ગયા હશે કાકા એ તો મને ખબર નહીં એવા કુના પણ મને પેલો કાકા લઈ જાય ને મૂકી પછી હું દશામાં જઈને કગરે તો લાગા માતાજી ની દયા થઈ આપણી ઉપર એવું હવે તમે વરસ નહીં લેતા કેટલા વર્ષ હા તો મને લાગે દશામાં તમારી આ મદદ કરવા માટે આલે આ પૈસા કોઈ અવળો કામ કરે તો નહીં લાવે ના કાકા કસમ થી ભાઈ તમારી સોગાન જેવું હોય તો આ તો એક કામ કર જા આ પૈસા તમે કરો હવે પેલા ના લઈ આવીએ કાગળિયો લઈ આવીએ હા ભાઈ એ હાલજો હવે મૂકીને હા જમીન છોડાઈ લઈએ આપડે પાછી અત્યારે રાખતા જોડે હમણાં આપડે બે જઈએ આ તો જીએ લેવા હમણાં હું લેવા અત્યારે જમીન શું લેવા હમણાં એના દઈએ હા હાલ જ જવાનું ને તાન લેડો હા જાઓ બેહો બેવા દે કાકા તમારા પૈસા અને પેલા કાગળિયો લાવો જમીન લાખ રૂપિયા લાખ રૂપિયા કમ્પ્લીટ આ તો કશું ના મળે જોડો પછી ના મળે
કાકા બાકા ભૂલી જાઓ. ના મળે એટલા નહીં આપવા પતી ગયો. હવે તમારે લાખ રૂપિયા આલી તો દીધા, પૈસા ના લીધા. તમે પૈસા ના માલે તો અમારા કાગળિયો તો આવે જમીન ના હે. હવે ના મળે યાર, તમે જવાન કરો એનો ઓર્ડર બધું કાકા આવું કરે અહીંયા. પણ હવે કાગળિયો હાલ દે, તમને તમારા પૈસા જે થતા તે આલી દીધા અમે તમને. હવે મારા જમીન તમને નહીં આપી તો કાકા તમને નહીં આપે, પૈસા નહીં આપે. આવી તો આવો નાગે નાખતા ને યાર આવી. રૂપિયો તમારે આપવો નહીં તો તમે જવાબ કરજો ખોટો ભણે તો ઉભો થયેલા આ કરી નીકળો કરજો જો તમે કાકા લેડા ખોટો વળગાવા માંડે એવો. હા રોકા શું વાતો નહીં તાર. જાણો કાકા હવે વાત કરે છે જમીનો લેવા આયા. હવે તો ત્યાં પૈસા મળી ગયા, જમીને મળી ગયા. હવે ને તમે કશું આલું રૂપિયા કોણી ના આવે, જમીન કકડો ના આવે. વાત કરે હતી ને પૈસા લેવા આવે, જમીનો લેવા આવી તાણ જમીનો ના આલું ને હવે તો પૈસા તો માપી જોડે જ છે ને હવે તો મોજ મોજ. કાકા પેલા મૂકીએ તો કાગળ લઈ લીધા, જમીન ના પૈસા લઈ લીધા. હા આપડે તો બે ગયો કાગળિયા ગયો અને પૈસા ગયા જમીને જઈ. અરે કાકા તમે મને બોલવા નહીં ગયા એટલા. શું કહેવાનું કે એમના કેમ હું કહેવાનું એટલે શું કે હવે કે મુખ્ય લે કોઈ તારે જ કરવાનું એવું? એમના આમ ના પડે આપડે, કેમ ના પડે કોઈ? ના પડે તો કાકા હવે શું કરશું આપડે? હવે જમીને જઈએ આપડે તો. શું કરીએ કે હવે આ બધું દશામાં ના ભરોસે હ દશામાં કરે કરવો હવે. તો કાકા હવે એક બીઘો હતો એમાં એ લઈ લીધી હોય એમ. લઈ લીધી ના એ આપડે વાય ખાતા હતા એટલો વીઘો હતો એ. આપડે તો વાયેલું બધું પાણી જેવું બહુ ખોટું કર્યું અમે. એમને કીધું જ ખરું કે પૈસા હાલ દેજો, જમીન કે છોડાઈ લેજો. તો પૈસા તો હાલે આપડે. એ દશામાં કરે કરવું હવે ને. આ તો ભાઈ એવું તાણ હવે દશામાં ના ભરોસે એ હવે આપડે એ લઈ આવે તાણ ખરું હવે જમીન પાછી. હવે આ મુખે અમું ના પડે આપડે સમજે. ગામનું મોટું માથું છે. આ બેહવા તા ને તમને. હા જા. આવું છું હમણાં. હવે હું ખીસ ગબર દશામાં આવ્યા છે સપનામાં. મને લાગે પેલા પકડ મેં જમીન ના પૈસા લીધા ત્યાં જ આવું થયું હોય મને. મોટી હલતી નહીં ઘરમાં તો જવા દે, મને પૈસા એવું લઈને જમીન ના કાગળિયા ત્યાં જો થયું પડે. પૈસા રહ્યા એના ઘેર જવું લઈ જવા તું લઈ પકડીને ઘેર જવા દે. કોક કર્યું મારા જોડે, કોક કરી નાખી મારું. બોડી એક તો મહિનાથી નહીં પકડાના ઘેર જવું જ પડશે હવે. બસ નવું કર્યા જમીન ના કાગળ ને પૈસા ને બધું હાલ દેવા દે. મારા જોતું જ નહીં, રૂપિયો નો જોતો નહીં હવે. આવું થયું મને બધાને ઘેર જવા દે. પકા એ પકા આ મુખે આવો અને આવું થયું બધું. એ યાર શીખ હવે આ જમીન ના કાગળ હું લઈને આવ્યો તો પાછા લઈ લેવા. બેહો એક કાટલા બેહો. એવું અચાનક કોમ આવું શું થઈ ગયું તમને? એટલે આ બપોરે ઊંઘે તો કે અચાનક જ આવું થઈ ગયું. દશેમાં સપનામાં આવ્યા હતા મારા. તમારા ઓવર કે જમીન અને જમીન ના કાગળ અને પૈસા ના આપ્યા જો પાછા તો હું આપવા આવી ગયા. મને ભૂલ ચૂક માફ કરી દેજો. પણ મુખે હું કહું મારે પૈસા નહીં જોતા. પૈસા તો મેં તમારા જોડે લીધા હતા ને
એટલે પૈસા તો મારે મને હાલવા જ પડે. ખાલી કાગળિયો મને હાલ દો. ના યાર કાગળ તમે તમારું પાછા આપે તો પૈસા તમારે લેવા પડશે. પૈસા જ નહીં લેવામાં. ના યાર કાગળિયો ખાલી મારી જમીન ના મને હાલ દો એટલે બહુ. આ પૈસા ના કાગળિયા હું તમને આપી દઉં બરોબર મને માફ કરો. માફી મારે ના માગશો મુખી. માથે માગ્યું તો દશા માટે જઈને માગો છો. કાકા હા આ શું લઈને આવ્યા કાગળિયો ને પૈસા ને એવું હાલવા આયા. ચમ હા હા આ લોન કેવું થયું અમને? શું થયું છે અમને? આ બુડી આમ નહીં થાય? અરે હોવા માફી માંગો હું તો દશા માની માંગો. માફી મારી ના માગતો. એટલે માફી માંગવા આવ્યા માફી માંગવા આયા ને કાગળિયો ને એવું લઈને. જમીન ના કાગળ પાછા આવવા આવ્યા. પૈસા દે. જોયું કાકા આ દશામાં જો કર્યું ને તો પૈસા નથી કીધું કે દશામાં ભરો છે હવે જો ઘરમાં જઈને માફી માંગી લો. લઈ લે ભાઈ ને ઉભા કરો હવે થઈ જાવ ઉભા. હવે કોઈ દર આવું નહીં કરું. માફી અમારી નહીં દશામાની માંગી લ્યો. તારે તો છેલ્લા પેલા લઈ લો. લાલા જાય બીજું કોઈ લાલા જાય માફી માંગી લ્યો હવે. મારે તો માંગી લો. આ કાગળિયા જાઓ પૈસા જલ્દી. કાકા પૈસા લાવ દે ના જે લીધા તા એ પૈસા ના પાડે. નહીં મારે જોતા ના મંદિરમાં માતાજી માલ દેજો વાપરી નાખજો. તો પાછળથી કોઈ કહેતો જ નહીં તમે નહીં કશું હરક થી આવ્યા. હરક થી આવ્યા ને હા કાકા જોજો હરક થી લઈ ગયા. એ દશામાં મારી જે ભૂલ થઈ ગયો મને માફ કરજો. આજ પછી હું આવા કોઈ બધા કામ નહીં કરું. મને જીવ આપે બનાવજો. કાકા હાથ મેળવી દો. એ દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં.